નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. જો તમે પણ ટાટ એચ અને ટાટ એચએસની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે છે. તો સૌથી પહેલાં વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે દરરોજ તમારે પ્લેલિસ્ટ ખાસ ચેક કરતા રહ્યો, એમની અંદર એક નવો વિડીયો તમને જોવા મળશે. તો હવે આ વિડીયોની અંદર આપણે મનોવિજ્ઞાનના જે ટૉપિક જે છે એ શૈક્ષણિક મનોવિજ્ઞાન એના ટૉપિક જોવાના છે. બરાબર, એની પહેલાં આપણે આગળ ઘણા બધા વિડીયો આપણે જોઈ ગયા છે, એ વિડીયો તમારે જોઈ લેવાના. તો અહીંયા વિષયની અંદર આપણે વૃદ્ધિ અને વિકાસ જોવાના છે, એટલે કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. બરાબર, તો શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક ગણી શકાય. બરાબર, તો હવે એનો પરિચય લઈએ. તો શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં વૃદ્ધિ અને વિકાસ એ વિદ્યાર્થીના વર્તનને સમજવા અને શિક્ષણની પદ્ધતિઓ નક્કી કરવા માટેનો એક સૌથી પાયાનો ખ્યાલ ગણી શકાય છે. શિક્ષક તરીકે તમારે બાળકના વિવિધ વિકાસલક્ષી જે તબક્કાઓ છે અને જરૂરિયાતો વિશે તમારે સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી હોય છે. બરાબર, તો હવે તમારે વૃદ્ધિ અને વિકાસની સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈશું, એટલે કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. બરાબર, જો તમે સીટેટના વિદ્યાર્થી સીટેટ માટે તૈયારી કરી રહ્યા હોય તો પણ આ તમને આ મદદરૂપ થઈ શકે છે વિડીયો. તો વૃદ્ધિ એટલે કે ગ્રોથની માત્રાત્મક પરિવર્તન કહી શકીએ. બરાબર, સિમ્પલ તમે યાદ રાખો હોય તો માત્રાત્મક એટલે કે વૃદ્ધિ એટલે બાળકના શારીરિક બંધારણ, એટલે કે જે ફિઝિકલ સ્ટ્રક્ચર હોય છે, જેમ કે કદમાં થતું માત્રાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ પરિવર્તન. જે પરીક્ષાલક્ષી કયા મુદ્દાઓ યાદ રાખવાના છે તમારે, કે વૃદ્ધિ એ કેવી છે, માત્ર શારીરિક પાસા સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. બરાબર, તેનું માપન એટલે કે મેઝરમેન્ટ આપણે કરી શકીએ છીએ. દાખલા તરીકે તમારી હાઇટ કેટલી છે, બરાબર, એ આપણે માપી શકીએ છીએ. તમારું વજન કેટલું છે એ શું છે આપણે માપી શકીએ છીએ. બરાબર, પછી વૃદ્ધિની પ્રક્રિયા ચોક્કસ ઉંમરે, બરાબર, વૃદ્ધિ જે છે, બરાબર, એ અમુક સમય સુધી જ, કે તમારી હાઇટ છે એ અમુક ઉંમર સુધી જ તમારી હાઇટ વધશે, ત્યાર પછી શું હાઇટ વધશે નહીં. બરાબર, તો અહીંયા વૃદ્ધિ કેવું છે, એક અમુક સમય સુધી જ અહીંયા લાગુ પડતું જોવા મળે છે. તો વૃદ્ધિની પ્રક્રિયા ચોક્કસ ઉંમરે એટલે લગભગ કિશોરાવસ્થાના અંતે તે શું છે અટકી જતી હોય છે. તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. વૃદ્ધિનો અર્થ કોષોની સંખ્યામાં વધારો અને શારીરિક અંગોના કદમાં વધારો અને દેખાવમાં પરિવર્તન એવો અહીંયા થતો હોય છે. તો આટલા મુદ્દાઓ તમે યાદ રાખો તો તમે આ વૃદ્ધિ જે છે એ તમે મગજમાં ફિટ થઈ જાય છે. બરાબર, તો હવે વિકાસની વ્યાખ્યા જોઈએ. તો વિકાસ કેવું છે, તો વિકાસ એટલે કે ડેવલપમેન્ટ એ ગુણાત્મક અને માત્રાત્મક પરિવર્તન. એટલે કે વિકાસ કેવો હોય છે કે વ્યક્તિમાં થતા ગુણાત્મક એટલે કે ક્વોલિટેટિવ અને માત્રાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ બંને પ્રકારના પરિવર્તનોનો ક્રમિક અને સતત પ્રવાહ, જેનાથી વર્તનમાં સુધારો થાય અને પરિપક્વતા તે આપતો હોય છે. તો પરીક્ષાલક્ષી મુદ્દાઓ કયા કહી શકીએ આપણે, તો વિકાસ એ એક વ્યાપક અને સર્વગ્રાહી ખ્યાલ છે, જેમાં શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક અને નૈતિક પાસાઓનો સમાવેશ થઈ જતો હોય છે. વિકાસ કેવું છે કે તમે જ્યારે જન્મો છો ત્યારથી લઈને તમે જ્યાં સુધી મરો છો, એટલે કે આજીવન જે ચાલતી પ્રક્રિયા છે, જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે, એને આપણે શું કહીએ છીએ, વિકાસ કહીએ છીએ. જન્મ પૂર્વથી મૃત્યુ પર્યંત એટલે કે આ જીવન ચાલતી આ કેવી છે, સતત પ્રક્રિયા છે, જેને આપણે વિકાસ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તે શું છે, પરિપક્વતા એટલે કે મેચ્યુરિટી અને અધ્યયનનું એક પરિણામ જોવા મળે છે. બરાબર, વિકાસ હંમેશા ચોક્કસ ઢાંચાનું અનુસરણ કરતું જોવા મળે છે. તો આટલા મુદ્દાઓ તમારે આ વિકાસના સંદર્ભમાં યાદ રાખવાના છે. હવે બંનેનો આપણે તફાવત જોઈ લઈએ. બરાબર, આટલું તો આપણે સમજ્યા, પણ હવે તફાવત યાદ રાખીએ તો પણ આપણે એને સારી રીતે સમજી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ વૃદ્ધિ અને વિકાસ છે, તો એનું સ્વરૂપ કેવું હોય છે, તો વૃદ્ધિ કેવી હશે, માત્રાત્મક, જેને આપણે માપી શકીએ છીએ. વિકાસ કેવું હોય છે, જેને આપણે માપી પણ શકીએ છીએ અને ગુણાત્મક, જે ફેરફાર કરી પણ શકીએ છીએ. બરાબર, ક્ષેત્ર કેવું છે, અહીંયા સંકુચિત હોય છે વૃદ્ધિ માટે, એમાં ફક્ત શારીરિક પાસા ઉપર જ મર્યાદિત પૂરતું હોય છે. બરાબર, જ્યારે વિકાસ કેવો હોય છે, વ્યાપક હોય છે, એ સતત ચાલતો હોય છે, એટલે કે વ્યાપક હોય છે વધારે,
એ જીવનના બધા જ પાસાઓને અહીંયા આવરી લેતો જોવા મળે છે. જ્યારે માપનની વાત કરીએ તો વૃદ્ધિ કેવી છે એનું સીધું માપન શક્ય છે. દાખલા તરીકે વજન છે, ઊંચાઈ છે વગેરે તમે માપી શકો છો. બરાબર. જ્યારે વિકાસ છે એનું માપન શક્ય નથી, કેમ કે સતત ચાલતો જ રહે છે. બરાબર. એનું અવલોકન અને મૂલ્યાંકન દ્વારા આપણે કરી શકીએ છીએ. બરાબર. અવલોકન અને મૂલ્યાંકન દ્વારા તે કરી શકીએ છીએ. સમયગાળોની વાત કરીએ તો વૃદ્ધિ કેવી છે કે અમુક ચોક્કસ સમય સુધી ચોક્કસ વર્ષ સુધી તમે વૃદ્ધિ થઈ શકે છે. બરાબર. કે 18 થી 20 વર્ષ સુધી. બરાબર. પછી અમુક વર્ષે પછી અટકી જાય છે વૃદ્ધિ. બરાબર. ત્યાર પછી વિકાસ છે એ ગર્ભધારણથી લઈને, એટલે કે જ્યારે તમે જન્મો છો ત્યારથી લઈને અંતિમ જ્યારે તમે મરો છો ત્યાં સુધી ચાલતી એ આજીવન પ્રક્રિયા કહી શકાય, જે સતત ચાલતી રહે છે. બરાબર. એને આપણે વિકાસ કહી શકીએ. ક્રમ કહીએ તો વૃદ્ધિનો ચોક્કસ ક્રમમાં થતી નથી, ક્યારેક અસમાન હોઈ શકે. બરાબર. જ્યારે વિકાસની વાત કરીએ તો વિકાસ કેવો હોય છે, એનો ચોક્કસ ક્રમ હોય છે અને એના તબક્કાઓનું અનુસરણ અહીંયા થતું હોય છે. બરાબર. વૃદ્ધિ કેવી છે? વૃદ્ધિને શારીરિક કદમાં વધારો દર્શાવે છે, જ્યારે વિકાસ જે છે એ વર્તનમાં ગુણાત્મક સુધારો અને પરિપક્વતા દર્શાવતું હોય છે. તો આ તફાવતની રીતે પણ તમે ખાસ યાદ રાખો તો તમે વૃદ્ધિ અને વિકાસનો ટોપિક છે એ આસાનીથી તમે સોલ્વ કરી શકો છો. બરાબર. હવે આપણે જોઈએ છીએ કે વિકાસના પ્રકારો, એટલે કે એસ્પેક્ટ ઓફ ડેવલપમેન્ટ, એટલે કે વિકાસના કેટલા પ્રકાર છે. તો વિકાસના અહીંયા 5 પ્રકાર જોવા મળે છે. બરાબર. જે એકબીજા સાથે ગાઢ રીતે શું કરે છે, જોડાયેલા હોય છે. તો એમાં પહેલો છે શારીરિક વિકાસ, એટલે કે ફિઝિકલ ડેવલપમેન્ટ. બરાબર. શારીરિક કહી શકીએ, શારીરિક વિકાસ. બરાબર. તો એમાં આપણે વાત કરીએ તો શરીરની કદ, ઊંચાઈ, વજન અને આંતરિક અંગોમાં બંધારણનો થતો વિકાસ. બરાબર. એને આપણે શારીરિક વિકાસ કહી શકીએ. જેમાં સ્નાયુઓ અને હાડકાનો વિકાસ, જેનાથી શારીરિક શક્તિ અને ક્ષમતા વધતી હોય છે. બરાબર. ગતિ કાર્યોનો વિકાસ, એટલે કે મોટર ડેવલપમેન્ટ, જેની અંદર 2 ઓપ્શન આવે છે કે સ્થૂળ ગતિ વિકાસ, એટલે કે ગ્રોસ મોટર સ્કિલ્સ, જેની અંદર દોડવું, ચાલવું, કૂદવું એ મોટા સ્નાયુઓનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. એની અંદર ગ્રોસ મોટર સ્કિલની અંદર એટલે મોટા સ્નાયુઓનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે સૂક્ષ્મ ગતિ વિકાસ, એટલે કે ફાઇન મોટર સ્કિલ્સ, જેવું આપણે કે લખીએ છીએ, બટન બંધ કરીએ છીએ, બરાબર, ચિત્રકામ કરીએ છીએ, એમાં શું છે, આપણે નાના સ્નાયુઓનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. દોડવામાં શું છે, આપણે હાથ પગ જે છે એ શું મોટા સ્નાયુઓનો ત્યાં ઉપયોગ કરીએ છીએ. જ્યારે લખવા માટે આપણે 2 આંગળી અને અંગૂઠાનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો એ નાના નાના સ્નાયુઓનો ઉપયોગ કરીએ છીએ અને ફાઇન મોટર સ્કિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે વિકાસનો માનસિક, એટલે કે બૌદ્ધિક વિકાસ, એટલે કે મેન્ટલ કોગ્નિટિવ ડેવલપમેન્ટ. બરાબર. તો બાળકની વિચારવાની ક્ષમતા કેવી છે, સમજવાની કેવી છે, યાદ રાખવાની, સમસ્યા ઉકેલવાની, તર્ક કરવાની જે શક્તિનો વિકાસ જે છે અહીંયા જોવા મળતો હોય છે. તેમાં બુદ્ધિ, એટલે કે ઇન્ટેલિજન્સ, કલ્પના, એટલે કે ઇમેજિનેશન, તર્ક, એટલે કે રિઝનિંગ અને ભાષા વિકાસનો અહીંયા સમાવેશ થતો હોય છે. બરાબર. અહીંયા પરીક્ષાલક્ષી પોઈન્ટ કયો કે યાદ રાખી શકીએ તો કે જીન પિયાજેનો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત આ પાસા સાથે સંકળાયેલો છે. બરાબર. જીન પિયાજેનો કયો સિદ્ધાંત? જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત, એટલે કે કોગ્નિટિવ ડેવલપમેન્ટ થિયરી. બરાબર. સીટેટમાં પણ તમારે આ પૂછાતું હોય છે, તો પણ તમે યાદ રાખી શકો છો. પછી આવે છે ભાવનાત્મક વિકાસ, એટલે કે ઇમોશનલ ડેવલપમેન્ટ. તો વ્યક્તિ પોતાની લાગણીઓ, જેમ કે પ્રેમ, ગુસ્સો, ભય, આનંદ ને કઈ રીતે ઓળખે છે, કઈ રીતે બીજા વ્યક્તિઓ સાથે વ્યક્ત કરે છે અને નિયંત્રિત કરે છે, તેનો વિકાસ, એટલે કે ભાવનાત્મક વિકાસ કહેવામાં આવે છે. ભાવનાત્મક સ્થિરતા, એટલે કે ઇમોશનલ સ્ટેબિલિટી અને પરિપક્વતા, એટલે કે મેચ્યુરિટી, એ આ વિકાસની નિશાની જોવા મળતી હોય છે. હવે શિક્ષક માટે મહત્વ શું છે? તો બાળકની લાગણીઓને સમજીને તમારે હકારાત્મક માર્ગે અહીંયા વાળવાની છે. બરાબર. તો શિક્ષકે આ કાર્ય ખૂબ જ ધ્યાનપૂર્વક કરવાનું રહેશે. ત્યાર પછી આવે છે ત્રીજો પ્રકાર છે સામાજિક વિકાસ, એટલે કે સોશિયલ ડેવલપમેન્ટ. તો બાળક જે છે એ સમાજના નિયમો શીખે, એની પરંપરાઓ શું છે, મૂલ્યો શીખે અને અન્ય વ્યક્તિઓ સાથે કેવી રીતે આંતરક્રિયા કરવી એકબીજા સાથે. બરાબર. તે અહીંયા સામાજિક વિકાસમાં એનો ભાગ જોવા મળે છે. બરાબર. એ
અલગ અલગ સમાજના નિયમો હોય છે, એ રીતિ રિવાજો છે એ શીખતો હોય છે. પછી સહકાર, એકબીજા સાથે કેવી રીતે સહકાર કરવો, નેતૃત્વ, એકબીજા સાથે મિત્રતા કરવી અને જૂથમાં કામ કરવાની ક્ષમતા વિકસાવે, એ આપણે સામાજિક વિકાસની અંદર જોવા મળતું હોય છે. શિક્ષક માટે મહત્ત્વ શું માટે કહી શકાય, તો વિદ્યાર્થીને શાળાના વાતાવરણમાં સકારાત્મક સામાજિક સંબંધો બનાવવામાં મદદ કરવાની અહીંયા જરૂર પડશે. તે માટે શિક્ષકે અહીંયા ખૂબ જ કાર્ય કરવાનું રહેશે. બરાબર. ત્યાર પછી આવે છે નૈતિક વિકાસ. નૈતિક વિકાસ એટલે કે મોરલ ડેવલપમેન્ટ, જેનાથી તમે શું કરી શકો, વિદ્યાર્થીને સાચું ખોટું, ખરાબ શું છે, બરાબર, ન્યાય અન્યાયની સમજ તમે વિકસાવવા માટે એ મુજબ વર્તન કરવું, એવું કહી શકીએ છીએ. પરીક્ષાલક્ષી શું કહીએ, તો પરીક્ષાલક્ષી અહીંયા લોરેન્સ કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત આ પાસા સાથે સંકળાયેલો છે. બરાબર. તો એ પણ ખાસ યાદ રાખવાનું. તો આ વિકાસ જે છે એ સામાજિક વિકાસ સાથે ગાઢ રીતે સંકળાયેલો જોવા મળતો હોય છે. હવે આપણે આગળ જોઈએ કે વિકાસને અસર કરતા પરિબળો કયા છે, કે ફેક્ટર અફેક્ટિંગ ડેવલપમેન્ટ કોને કહેવામાં આવે છે. તો બાળકનો વિકાસ મુખ્યત્વે બે પરિબળોના આંતરક્રિયાના પરિણામ જોવા મળે છે. એક તો છે વારસો અને પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ. બરાબર. તો એના પરિબળ શું છે, કયા પરિબળો છે, તો પહેલું પરિબળ જોઈએ એટલે કે વારસાગત એટલે કે હેરિડિટી. બરાબર, અથવા જૈવિક. તો સમજૂતી અને અસર જોઈએ તો બાળક તેના માતા પિતા તરફથી જે જૈવિક ગુણધર્મો મેળવે છે એની અસર જોઈએ તો આંખનો રંગ, વાળનો પ્રકાર, શારીરિક ઊંચાઈ, સ્વભાવની અમુક મર્યાદાઓ, બુદ્ધિની મહત્તમ ક્ષમતા એ વારસા દ્વારા તમને પ્રાપ્ત થતી હોય છે. બીજું છે પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ, કે બાળક જે પરિસ્થિતિઓ હોય, લોકો હોય, ઉત્તેજના હોય વચ્ચે ઉછેરે છે, તેમાં કુટુંબ હોય, શાળા હોય, સમાજ એ ખૂબ જ એની અંદર અગત્યનો ભાગ ભજવે છે. બરાબર. બાળકને જેવું વાતાવરણ મળ્યું હોય, બરાબર, કોઈક ગરીબ પરિસ્થિતિ હોય તો એ બાળક જે છે એ ગરીબ પરિસ્થિતિમાં એ રીતે ઉછરે. જ્યારે બાળકને વધારે સુખ સુવિધા મળતી હોય તો બાળક જે છે એમાં વધુ સારી રીતે આગળ વધી શકે છે. બરાબર. તો એ શું છે, બાળકને પર્યાવરણ કેવું છે, આજુબાજુનું વાતાવરણ કેવું છે, એની પરિસ્થિતિ કેવી છે, બરાબર, કપરી છે, આર્થિક રીતે સદ્ધર છે કે નહીં, બરાબર. તો એ અલગ અલગ ફેક્ટર્સ અહીંયા કામ કરતા જોવા મળતા હોય છે. અસરની વાત કરીએ તો બુદ્ધિની મહત્તમ ક્ષમતા ભલે વારસાથી તમને મળતી હોય, પરંતુ તેનો વિકાસ કેટલો ઉપયોગ કરવો એ પર્યાવરણ અને શિક્ષણ ઉપર તે આધાર રાખતું હોય છે. સારી શાળા, એને પોષણ મળે છે કે નહીં, એને સામાજિક તકો મળે છે કે નહીં, એ બધું જ વિકાસને વેગ આપતો હોય છે. બરાબર. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે શિક્ષણ એટલે કે એજ્યુકેશન અથવા અધ્યયન. તો શિક્ષણ છે એ ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ દ્વારા મળતું જ્ઞાન અને કૌશલ્યો આપવામાં આવે છે. અસરની વાત કરીએ તો એને યોગ્ય શિક્ષણ દ્વારા બાળકનો જે માનસિક વિકાસ, સામાજિક વિકાસ અને નૈતિક વિકાસને સુવ્યવસ્થિત દિશા એટલે કે યોગ્ય દિશા આપી શકાય છે. અધ્યયન એ વિકાસ માટેનો એક ઉત્પ્રેરક તરીકે જોવા મળતો હોય છે. ત્યાર પછી પરિપક્વતા કોને કહીએ, મેચ્યુરેશન. તો શારીરિક તંત્રના ઉંમર સાથે થતા સ્વાભાવિક ફેરફારો જે અધ્યયન માટે તૈયાર કરે છે. બરાબર. એની અસર શું થાય છે બાળક પર, તો બાળક અમુક સ્તર પછી પરિપક્વતા મેળવ્યા પછી જ કોઈ કૌશલ્ય એટલે કે જેમ કે ચાલવું, લખવું એ શીખી શકે છે, કે જ્યાં સુધી એને બરાબર એ અંગ અથવા સ્નાયુ પરિપક્વ ના થાય, બરાબર, ત્યાં સુધી એ કાર્ય કરી શકતો નથી. બરાબર. પરિપક્વ થઈ ગયા પછી એ બાળક જે શું છે, ચાલવા લાગે છે, લખવા માંડે છે, બરાબર. તો એ અલગ અલગ પરિપક્વના અહીંયા ઉદાહરણો કહી શકાય. તો અધ્યયન પરિપક્વતા ઉપર આધારિત હોય છે. બરાબર. હવે આપણે જોવાના છે વિકાસના તબક્કાઓ. આ વિકાસના તબક્કાઓમાંથી તમને એક MCQ જોવા મળવાનો જ છે. તો આ વિકાસના તબક્કાઓ ખાસ તમારા મગજમાં ફિટ કરી દેજો. પહેલો છે જન્મ પૂર્વ અવસ્થા એટલે કે પ્રીનેટલ પીરિયડ, જેમાં ગર્ભધારણથી લઈને જન્મ સુધી, બરાબર, એટલે આશરે 280 દિવસ તમે કહી શકો છો. એની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે, તો આ વિકાસનો કેવો હોય છે, સૌથી ઝડપી તબક્કો ગણવામાં આવતો હોય છે, જેની અંદર માતાનું પોષણ,
આરોગ્ય અને ભાવનાત્મક સ્થિતિ બાળકને અસર કરતી હોય છે. ત્યાર પછી શૈશવાવસ્થા એટલે કે ઇન્ફેન્સી કહીએ છીએ, એ જન્મથી કેટલું 2 વર્ષ સુધી હોય છે એ સમયગાળો, બરાબર. શૈશવાવસ્થા એમાં ઝડપી અને શારીરિક અને ગતિ વિકાસની વાત કરીએ તો પરાવર્તિત ક્રિયાઓ એટલે કે રિફ્લેક્સ એક્શનનું પ્રભુત્વ હોય છે. સંવેદના અને ગતિ દ્વારા શીખે છે, જે કોના ઉપર આધારિત છે? પિયાજેનો સંવેદનાત્મક ગતિ તબક્કો છે એના પર તે આધારિત જોવા મળતું હોય છે. ત્યાર પછી આવે છે બાલ્યાવસ્થા એટલે કે ચાઇલ્ડહુડ અર્લી, જેમાં 2 થી 6 વર્ષ સુધીનો સમયગાળો હોય છે, ત્યારે આ બાલ્યાવસ્થા જોવા મળતી હોય છે, બરાબર. એની અંદર શું કરે છે કે પ્રશ્ન પૂછવાની ઉંમર કહી શકીએ, બરાબર. પૂર્વ શાળાની ઉંમર કહી શકીએ. ઝડપી ભાષા વિકાસ થાય છે. એની અંદર આત્મીયતા એટલે કે ઇગોસેન્ટ્રિકનું પ્રભુત્વ જોવા મળે છે, બરાબર. પિયાજેનો પૂર્વ કાર્યકારી તબક્કો છે, બરાબર. રમકડાની ઉંમર કહીએ છીએ, બરાબર. કેવી? રમકડાની ઉંમર. ત્યાર પછી આગળ વાત કરીએ તો ઉત્તર બાલ્યાવસ્થા એટલે કે ચાઇલ્ડહુડ લેટ, જેમાં 6 થી 12 વર્ષનો સમયગાળો હોય છે, બરાબર. અહીંયા શાળાની ઉંમર એટલે કે સ્કૂલ એજ અથવા ગેંગની ઉંમર અને તર્ક અને સમજણનો વિકાસ થઈ જતો હોય છે, બરાબર. આ પિયાજેનો કેવો મૂર્ત કાર્યકારી તબક્કો હોય છે, જેની અંદર સામાજિકતા વધતી જોવા મળે છે. પછી આવે છે કિશોરાવસ્થા એટલે કે એડોલસન્સ, જેમાં 12 થી 18 અથવા 19 વર્ષ સુધી અહીંયા સમયગાળો રહેતો હોય છે. એમાં તણાવ રહે છે બાળકમાં, બરાબર. સંઘર્ષની અવસ્થા જોવા મળે છે, બરાબર. સ્ટેલની હોલ, બરાબર, એવું કીધું છે કે જાતીય પરિપક્વતા એટલે કે પોબર્ટી અને અમૂર્ત વિચારસરણીનો વિકાસ અહીંયા થતો હોય છે, જેમાં પિયાજેનો ઔપચારિક કાર્યકારી તબક્કો જોવા મળે છે. અહીંયા બાળક છે એ શું કરે છે અથવા વિદ્યાર્થી છે એ પોતાની ઓળખ, સ્વની ઓળખની શોધ કરતો જોવા મળતો હોય છે, બરાબર. તો આ જે વિકાસના તબક્કા છે એ તમારે યાદ રાખવાનું છે, કયા વિકાસના તબક્કો કેટલા સમય સુધી જોવા મળતો હોય છે અને એની અંદર કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે, બરાબર. હવે શિક્ષક તરીકે વૃદ્ધિ અને વિકાસના શૈક્ષણિક મહત્તા શું છે, બરાબર. તો શિક્ષણ પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે શિક્ષકને વૃદ્ધિ અને વિકાસનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી બની જાય છે. તો એ માટે તમારે સૌથી પહેલાં શું કરવાનું કે વ્યક્તિગત તફાવતોનું જ્ઞાન હોવું જોઈએ, કે દરેક બાળકમાં વિકાસનો દર અલગ અલગ હોય છે, બરાબર. શિક્ષક આ તફાવતોને સમજીને દરેક વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ શિક્ષણ આપી શકે છે. હવે કોઈ વિદ્યાર્થીને સમજો, કોઈ પણ ટૉપિક તમે સમજાવો છો તો એ વિદ્યાર્થીને સમજવામાં તકલીફ પડે છે, ધીરે ધીરે શીખે છે, તો એ માટે તમે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી શકો છો, બરાબર. જેથી બાળકને એ રીતે તમારે શિક્ષણમાં મદદ કરવાની રહેશે. ત્યાર પછી આવે છે પાઠ્યક્રમની રચના. હવે બાળકના વિકાસના તબક્કા એટલે કે ઉંમર અને પરિપક્વતા અનુસાર પાઠ્યક્રમ અને શિક્ષણ સામગ્રીનું આયોજન કરવું જોઈએ, બરાબર. જ્યારે દાખલા તરીકે એવું કહીએ કે કિશોરાવસ્થામાં અમૂર્ત ખ્યાલો અને તાર્કિક સમસ્યાઓ રજૂ કરવી, બરાબર. હવે બાળકને તમે 1 વર્ષનું હોય, 2 વર્ષનું હોય, 3 વર્ષનું હોય, તો એ પ્રમાણે જે પાઠ્યક્રમ રચવામાં આવે છે અને એ પ્રમાણે તમારે જે બાળકની વય કક્ષાને અનુલક્ષીને તમારે એ બાળકને શિક્ષણ આપવાનું રહેશે. એવું નહીં કે તમે હવે 10મા ધોરણના બાળકની જેમ તમે નાના બાળકોને પણ વધારે ગુસ્સો કરો, તો એવું કરવાનું નથી, બરાબર. તો જે પ્રમાણે તમે પાઠ્યક્રમ છે, બરાબર, વય કક્ષાને અનુલક્ષીને તમારે બાળકોને પ્રવૃત્તિમય શિક્ષણ કરાવી શકો છો, જેથી બાળકોમાં રસ પેદા થાય છે, બરાબર. ત્યાર પછી વર્ગખંડ વ્યવસ્થાપન, બરાબર. બાળકની ભાવનાત્મક અને સામાજિક જરૂરિયાતોને સમજીને વર્ગખંડનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સહકારયુક્ત બનાવી શકાય, બરાબર. તમારે વર્ગખંડનું વાતાવરણ જ એવું રાખવાનું છે કે બાળક કેવું છે, ડરે નહીં, બરાબર. એક તરત જ તમને ખુલ્લા મનથી તમને વાત કરી શકે કે મને આ ટૉપિકમાં અથવા આ પ્રકરણમાં સમજણ નથી પડી, મને સમજાવો. તો તમારે શું છે, જુદી જુદી પદ્ધતિઓ દ્વારા સમજાવી શકો છો અને એકબીજા સાથે જે બાળક જે છે એકબીજા મિત્રો સાથે વાત કરી શકે, તો એ પ્રકારેનું હસતું ખેલતું વાતાવરણ તમારે વર્ગખંડમાં આપવાનું રહેશે, બરાબર. તો કિશોરાવસ્થામાં સ્વાતંત્ર્ય અને આત્મ ઓળખને પ્રોત્સાહન આપવાની અહીંયા વાત કરેલી છે. ત્યાર પછી ચોથી છે શીખવાની તૈયારી, કે શિક્ષક જાણી શકે છે કે બાળક ક્યારે ચોક્કસ વસ્તુ શીખવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર છે, એટલે કે રેડીનેસ ફોર લર્નિંગ.
જેથી બિનજરૂરી દબાણ ટાળી શકાય. બરાબર. શિક્ષકને એવી ખબર હોવી જોઈએ કે આ જે બાળક જે છે એને હવે તૈયાર છે શીખવા માટે. બરાબર, કોઈ પણ વસ્તુ. બરાબર, તો એ તમારે નોંધવાનું રહેશે. બરાબર. વિકાસલક્ષી જોખમોની ઓળખ એટલે કે વિકાસના કોઈપણ તબક્કામાં અસામાન્યતા કે સમસ્યા જેમ કે શીખવાની અક્ષમતા, સામાજિક પાછળ પડવું ને વહેલી તકે ઓળખી શકાય અને યોગ્ય માર્ગદર્શન કે મદદ આપી શકાય. હવે ઘણા વિદ્યાર્થીઓને એવું પણ હોય છે કે એમને આર્થિક સ્થિતિ એટલી સારી નથી હોતી, એટલે એ કંઈક કારણોસર પાછા રહી જાય છે. તો એમને પણ તમારે સહાયકર્તા તરીકે, એક માર્ગદર્શક તરીકે એમાં જે પણ સમસ્યાઓ હોય એનું નિરાકરણ લાવીને બરાબર તમારે કાર્ય કરવાનું રહેશે, અથવા યોગ્ય માર્ગદર્શન પણ તમે આપી શકો છો. ત્યાર પછી શિક્ષણ પદ્ધતિઓનું આયોજન એટલે કે દરેક તબક્કા માટે યોગ્ય શિક્ષણ પદ્ધતિ. દાખલા તરીકે બાલ્યાવસ્થા માટે તમે રમતગમત આધારિત શિક્ષણ આપી શકો છો. કિશોરાવસ્થામાં ચર્ચા આધારિત પદ્ધતિનો તમે ઉપયોગ કરી શકો છો. આ તો આપણે થોડી ઘણી વાતો કરી છે. બરાબર, ઘણી બધી વાતો આવે છે, પણ તમારે શું છે, શિક્ષક તરીકે એક પોઝિટિવ વલણ તમારે બરાબર, સારું વલણ તમારે રાખવાનું છે. બરાબર. ત્યાર પછી હવે આપણે ટેટ એસમાં જે પૂછાતા મહત્વપૂર્ણ મુદ્દાઓ કયા છે એ પણ જોઈ લઈએ. તો અહીંયા સૌથી પહેલાં વિકાસના જે સિદ્ધાંતો છે એ અહીંયા ખૂબ જ ઉપયોગી ગણવામાં આવતા હોય છે. તો વિકાસ હંમેશા કેવું હોય છે, સમાન ઢાંચાનું અનુસરણ કરે છે અને તે સાતત્યપૂર્ણ હોય છે, તે સર્વગ્રાહી હોય છે, તે સામાન્યથી વિશિષ્ટ તરફ આગળ વધતું હોય છે. બરાબર, વિકાસનો સિદ્ધાંત ક્યાંથી સામાન્યથી લઈને વિશિષ્ટ તરફ આગળ વધતો હોય છે, તો તમે યાદ રાખજો. ત્યાર પછી શિરપાદીય નિયમ એટલે કે સેફ્લોકોડલ. એટલે કે સેફ્લોકોડલ કોને કહેવાય કે વિકાસ જે છે એ પહેલાં માથાથી લઈને પગ તરફ આગળ વધતો હોય છે. પહેલાં માથું વિકાસ પામે છે, પછી આગળ તરફ તે વધે છે. એટલે કે બાળક શું કરે છે, પહેલાં માથું ઊંચું કરે છે, પછી બેસતા શીખે છે અને છેલ્લે ચાલતો હોય છે. બરાબર, તો આ રીતે તમારે સેફ્લોકોડલ યાદ રાખવાનું છે. પછી નિકટ દૂર નિયમ એટલે કે પ્રોક્સિમો ડિસ્ટલ. બરાબર, તમને ઇંગ્લિશ નામ પણ ખાસ યાદ રાખવાનું. ઘણીવાર એવું થાય કે ગુજરાતી નામમાં તમને તકલીફ પડતી હોય, ઇંગ્લિશ નામ પણ તમારે યાદ રાખવાનું. બરાબર, પ્રોક્સિમો ડિસ્ટલ એટલે કે વિકાસ જે છે એ શરીરના કેન્દ્રથી લઈને દૂરના જે ભાગો હોય છે એ દૂરના ભાગો તરફ એટલે કે મધ્યથી બહાર એટલે આ શું છે, આગળ તરફ વધતા હોય છે. દાખલા તરીકે બાળક પહેલાં ધડ પર નિયંત્રણ મેળવે છે, પછી શું કરે છે, હાથ પર અને છેલ્લે આંગળીઓ પર તે નિયંત્રણ મેળવતો હોય છે. ત્યાર પછી સર્વગ્રાહી વિકાસ. સર્વગ્રાહી વિકાસ એટલે કે વિકાસના તમામ પાસાઓ, જેમાં શારીરિક આવી જાય, માનસિક આવી જાય અને સામાજિક, એ પરસ્પર સંબંધિત હોય છે. એટલે કે એક પાસામાં ખામી અન્યને અસર કરતી જોવા મળે છે. મુખ્ય ઉદાહરણોની વાત કરીએ તો સ્ટેલની હોલ, બરાબર, કિશોરાવસ્થાની વાત કરેલી છે, તો એમાં તણાવ અને સંઘર્ષની અવસ્થા તરીકે કહેવામાં આવે છે. હર્લોક શું કીધું છે, વિકાસ. બરાબર, વિકાસ વિશે વાત કરેલી છે. પરિપક્વતા વિરુદ્ધ અધ્યયનની વાત કરીએ તો પરિપક્વતા એ કેવી છે, કુદરતી જૈવિક પ્રક્રિયા છે, જ્યારે અધ્યયન એ તાલીમ દ્વારા થાય છે. અને બંને શું છે, એ વિકાસ માટે ખૂબ જ જરૂરી ગણી શકાય છે. બરાબર, હવે એના એમસીક્યુ સોલ્વ કરીએ. બરાબર, તમે બીજા પણ એમસીક્યુ સોલ્વ કરતા રહેવાના. એવું નહીં કે તમે આ વિડીયો જોઈ લીધો એટલે આટલા જ એમસીક્યુ પૂરતા છે. બીજા પણ તમે એમસીક્યુ હોય, બરાબર, તમારી જોડે કોઈ એવી બુક્સ હોય એમની એમસીક્યુ હોય, બરાબર, તો એ પણ તમારે સોલ્વ કરવાના. જે જૂના પેપરો છે એ પણ સોલ્વ કરો, જેથી તમને શું છે કે આખું જે તમને જૂના પેપરો જુઓ તો એ પણ એનાથી તમને શું થાય કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ પણ તમને ક્લિયર થઈ જાય. અને આ વિડીયો જુઓ એટલે શું છે, તમને એકદમ ટોપિક ક્લિયર થઈ જાય ને એમસીક્યુ પણ તમે સાથે સાથે સોલ્વ કરી શકો છો. બરાબર, તો હવે આપણે જોઈએ છે વૃદ્ધિનો અર્થ શું છે. તો વૃદ્ધિનો અર્થ અહીંયા માત્રાત્મક પરિવર્તન કહેવામાં આવતું હોય છે. વિકાસ એ કેવી પ્રક્રિયા છે, વિકાસ તો કેવી છે, આજીવન ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે, તો ઊંચાઈ અને વજન. વિકાસનું સૌથી વ્યાપક પાસું કયું છે, તો એ છે સર્વગ્રાહી. કયા વિકાસને માનસિક વિકાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો જ્ઞાનાત્મક વિકાસ. બરાબર, કોગ્નિટિવ ડેવલપમેન્ટને પણ
માનસિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બાળકમાં દોડવું અને ચાલવું એ કયા પ્રકારનો ગતિનો વિકાસ છે? તો સ્થૂળ ગતિ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, આંગળીઓના નાના સ્નાયુઓનો વિકાસ શેમાં થતો હોય છે? તો સૂક્ષ્મ ગતિ વિકાસ એટલે કે ફાઇન મોટર સ્કિલ્સ. બરાબર. ત્યાર પછી આગળ જઈએ કે તણાવ અને સંઘર્ષની અવસ્થા કયા તબક્કાને કહેવામાં આવે છે? તો કિશોરાવસ્થાને. વિકાસની પ્રક્રિયા કયા નિયમને અનુસરે છે? તો શિરપાદીય. બરાબર. સેફ્લોકોડલ્સ કહીએ છીએ. ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શિરપાદીય નિયમ એટલે શું કહીએ? શિરપાદીય નિયમ એટલે કે માથાથી લઈને પગ તરફ સુધીનો વિકાસ કહીએ છીએ, જેને સેફ્લોકોડલ તરીકે ઓળખીએ છીએ. વિકાસને અસર કરતું મુખ્ય આંતરિક પરિબળ કયું છે? તો એ છે વારસો. પિયાજેના અનુસાર વિચારસરણીનો વિકાસ કયા વિકાસમાં આવે છે? તો કોગ્નેટિવ એટલે કે જ્ઞાનાત્મક. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નૈતિક વિકાસના સિદ્ધાંત સાથે કયા મનોવૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે? તો કોહલબર્ગનું. બરાબર. કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત એવી રીતે યાદ રાખજો. ગેંગની ઉંમર બરાબર તરીકે કયો તબક્કો જાણીતો છે? તો એ ઉત્તર બાલ્યાવસ્થા તરીકે જાણીતો છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જ્ઞાનાત્મક વિકાસના સંવેદનાત્મક ગતિ તબક્કાનો સમયગાળો કયો છે? તો જન્મથી લઈને 2 વર્ષ. કિશોરાવસ્થામાં થતા ઝડપી શારીરિક ફેરફારો શું કહેવાય છે? તો તરુણાવસ્થા એટલે કે પબર્ટી. વિકાસની દિશા કેન્દ્રથી બહાર તરફ એટલે કે ધડથી લઈને હાથ તરફ કયા નિયમથી નક્કી થાય છે? તો નિકટ દૂર. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિકાસની પ્રક્રિયાનો અંત ક્યારે આવે છે? તો જ્યારે આપણે મૃત્યુ પામે છે ત્યારે. પરિપક્વતા એટલે કે મેચ્યુરિટી શાના ઉપર આધારિત હોય છે? તો એ આનુવંશિકતા ઉપર આધારિત હોય છે. પૂર્વ બાલ્યાવસ્થામાં જોવા મળતી આત્મકેન્દ્રિયતા કોના સિદ્ધાંતનો ખ્યાલ છે? તો એ પિયાજેનો ખ્યાલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શિક્ષણ પ્રક્રિયામાં વિકાસના જ્ઞાનનું સૌથી મોટું મહત્વ શું છે? તો એ પાઠ્યક્રમની રચના. ભાષા વિકાસનો સૌથી ઝડપી તબક્કો કયો ગણવામાં આવે છે? તો પૂર્વ બાલ્યાવસ્થાને. કોણે કહ્યું કે વિકાસ એ સતત અને ધીમે ચાલતી પ્રક્રિયા છે? તો એ કહ્યું છે હોલે, સ્ટેનલી હોલ. બરાબર. સ્ટેનલી હોલે કહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કયા તબક્કામાં બાળક અમૂર્ત વિચારસરણી એટલે કે એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ વિકસાવતો હોય છે? તો ઔપચારિક કાર્યકારી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, આત્મઓળખ એટલે કે બાળક પોતાની શોધ કયા વિકાસલક્ષી તબક્કાનો મુખ્ય પડકાર છે? તો એ કિશોરાવસ્થામાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ગર્ભધારણથી લઈને જન્મ સુધીનો તબક્કો કયો છે? તો એ છે જન્મથી પૂર્વ અવસ્થા. શારીરિક વિકાસને અસર કરતું સૌથી મહત્વનું બાહ્ય પરિબળ કયું જોવા મળે છે? તો એ છે પોષણ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિકાસ એ વારસો અને પર્યાવરણનું શું છે? તો ગુણાકાર છે. બરાબર. એટલે કે વારસો અને પર્યાવરણ એટલે કે હેરેડિટી એન્ડ એન્વાયરમેન્ટ. શોર્ટમાં તમે H+E. બરાબર. બંનેનો શું છે? ગુણાકાર છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બાળકના વર્તનમાં આવેલો સકારાત્મક બદલાવ શું દર્શાવે છે? તો વિકાસ દર્શાવે છે. શિક્ષક માટે વ્યક્તિગત તફાવતોનું શું જ્ઞાન શા માટે જરૂરી હોય છે? તો દરેક બાળકની જરૂરિયાત મુજબ શિક્ષણ આપવું જોઈએ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિકાસનું પરિણામ શેમાં આવે છે? તો વિકાસનું પરિણામ છે એ નવા ગુણો અને લાક્ષણિકતાઓમાં આવતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોયો, પૂર્વ શાળાની ઉંમર તરીકે કયો તબક્કો ઓળખાય છે? તો પૂર્વ બાલ્યાવસ્થા. વિકાસના કયા સિદ્ધાંત મુજબ બાળક પહેલા આખા હાથનો ઉપયોગ કરે છે અને પછી કાણાનો અને છેલ્લે આંગળીઓનો કરે છે? તો એનો જવાબ છે નિકટ દૂર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પરિપક્વતા અને અધ્યયન વચ્ચેનો સંબંધ કેવો હોય છે? તો એકબીજા ઉપર આધારિત હોય છે. ગતિ કાર્યોના વિકાસને મુખ્યત્વે કયા વિકાસમાં આવરી લેવામાં આવે છે? તો શારીરિક વિકાસમાં. સાચું ખોટું અને ન્યાય અન્યાયની સમજ કયા વિકાસમાં આવે છે? તો નૈતિક વિકાસની અંદર.
વિકાસની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? તો વિકાસની પ્રક્રિયા છે ગર્ભધારણથી થતી હોય છે. વિકાસમાં પરિવર્તનનો દર કેવો જોવા મળે છે? તો પ્રારંભમાં ઝડપી હોય છે અને પછી ધીમો થઈ જાય છે. બટન બંધ કરવું એ કયા પ્રકારની મોટર સ્કિલ્સ જોવા મળે છે? તો સૂક્ષ્મ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કિશોરાવસ્થામાં કયા વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? તો ભાવનાત્મક અને નૈતિક વિકાસ ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વૃદ્ધિમાં થતું પરિવર્તન કેવું હોય છે? તો પ્રત્યક્ષ અને દૃશ્યમાન હોય છે. વિકાસમાં અસામાન્યતાની વહેલી ઓળખ માટે શિક્ષકને શું મદદ કરે છે? તો વિકાસના તબક્કાઓનું જ્ઞાન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કોહલબર્ગના સિદ્ધાંત મુજબ સમાજના નિયમોનું પાલન કરવું કયા વિકાસ સાથે સંકળાયેલું છે? તો એ નૈતિક વિકાસ સાથે. વિકાસના બધા પાસાઓ એકબીજા સાથે કેવા હોય છે? તો પરસ્પર સંબંધિત હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બાળકના માનસિક વિકાસનું સૌથી મહત્વનું સૂચક કયું છે? તો સમસ્યા ઉકેલવાની ક્ષમતા. આજીવન ચાલતી પ્રક્રિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વિકાસને. વિકાસનો મુખ્ય સિદ્ધાંત કયો છે? તો તે સામાન્યથી લઈને વિશિષ્ટ તરફ આગળ વધતું હોય છે. તો આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ MCQ કહી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બાળકની બુદ્ધિની મહત્તમ ક્ષમતા કોના દ્વારા નક્કી થાય છે? તો વારસા દ્વારા. વૃદ્ધિ અને વિકાસ વચ્ચે કયો સંબંધ છે? તો ગાઢ સંબંધ છે. બાળકનો સ્વભાવ પર કોની સૌથી વધારે અસર થતી હોય છે? તો વારસાની. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શૈશવ અવસ્થામાં બાળક મુખ્યત્વે શેના દ્વારા શીખે છે? તો સંવેદના અને ગતિ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બાળકની પ્રશ્ન પૂછવાની ઉંમર કઈ છે? તો એ 2 થી 6 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિકાસમાં પરિવર્તનનો અર્થ શું જોવા મળે છે? તો ગુણાત્મક અને માત્રાત્મક ફેરફાર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગતિ કૌશલ્ય એટલે કે મોટર સ્કિલ્સનો વિકાસ શેનો ભાગ જોવા મળતો હોય છે? તો એ શારીરિક વિકાસ. સામાજિકીકરણની પ્રક્રિયા કયા તબક્કામાં ઝડપી બનતી હોય છે? તો ઉત્તર બાલ્યાવસ્થામાં. વ્યક્તિગત તફાવતોના સિદ્ધાંતનો અર્થ શું થાય છે? તો દરેક બાળકનો વિકાસ અલગ અલગ હોય છે. વિકાસના કયા તબક્કામાં તીવ્ર ભાવનાત્મક ફેરફારો થાય છે? તો કિશોરાવસ્થાની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શાળાનું વાતાવરણ વિકાસના કયા પરિબળ હેઠળ આવે છે? તો એ છે પર્યાવરણ. વિકાસ એ કોના દ્વારા માપી શકાય છે? તો અવલોકન અને મૂલ્યાંકન દ્વારા. કયા તબક્કામાં બાળક જે છે એ મિત્રોના જૂથ એટલે કે પિયર ગ્રુપથી વધુ પ્રભાવિત થાય છે? તો કિશોરાવસ્થાની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શૈક્ષણિક મહત્વની દ્રષ્ટિએ શિક્ષક ક્યારે શિક્ષણ પદ્ધતિને બદલે છે? તો વિકાસના તબક્કા અને જરૂરિયાત મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પૂર્વ બાલ્યાવસ્થાનો મુખ્ય પડકાર શું છે? તો ભાષા વિકાસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિકાસમાં સાતત્ય એટલે કે કન્ટિન્યુટીનો અર્થ શું થાય છે? તો એ કન્ટિન્યુટીનો અર્થ તે સતત પ્રક્રિયા છે. રમકડાની ઉંમર તરીકે કયો તબક્કો જાણીતો છે? તો પૂર્વ બાલ્યાવસ્થા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કિશોરાવસ્થામાં નૈતિક વિકાસ કયા સ્તર પર પહોંચતું હોય છે? તો પશ્ચાત પરંપરાગત. વિકાસનું કયો પાસું વ્યક્તિને સમાજના સભ્ય તરીકે કાર્ય કરવા સક્ષમ બનાવતો હોય છે? તો સામાજિક. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પરિપક્વતા અને અધ્યયનનો તફાવત શું જોવા મળે છે? તો પરિપક્વતા કુદરતી છે અને અધ્યયન પ્રયત્નથી થાય છે. વૃદ્ધિ અને વિકાસના સિદ્ધાંતોનો અભ્યાસ શિક્ષકને શું શીખવે છે? તો વિકાસનો ચોક્કસ ક્રમ અને ઢાંચો. જ્ઞાનાત્મક વિકાસના મૂર્ત કાર્યકારી તબક્કાનો સમયગાળો કયો હોય છે? તો 7 થી 11 વર્ષ. બાળકના વિકાસ પર વારસાની અસર શેના દ્વારા જોવા મળે છે? તો કોષોના ગુણસૂત્રો દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિકાસના સંક્રમણ એટલે કે ટ્રાન્ઝિશનનો તબક્કો કયો છે? તો એ કિશોરાવસ્થા છે. વૃદ્ધિને વિકાસના સંદર્ભમાં શું કહી શકાય? તો વિકાસનો જ એક ભાગ છે. શારીરિક વિકાસમાં સ્થૂળ ગતિનું પ્રથમ ઉદાહરણ કયું છે? તો માથું ઊંચકવું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? તો વિકાસની પ્રક્રિયા એ અનુમાનિત એટલે કે પ્રિડિક્ટેબલ હોય છે. બાળકના વિકાસમાં પર્યાવરણનો ફાળો કયો છે?
તો બાહ્ય ઉત્તેજના અને તકો. કિશોરાવસ્થામાં સામાજિક પડકાર કયો છે? તો વિજાતીય સંબંધોનું સ્થાપન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા તબક્કામાં બાળક તર્ક એટલે કે લોજિકનો ઉપયોગ કરીને સમસ્યા ઉકેલવાનું શરૂ કરી દે છે? તો એ છે ઉત્તર બાલ્યાવસ્થા. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ટેલિગ્રામ ચેનલ હજુ સુધી જોઈન ના કરી હોય તો જોઈન જરૂર કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો જોવા માટે. અને ડેઈલી તમે પ્લેલિસ્ટ જ ખાસ ચેક કરજો અને તમારું જે પણ તમે રૂટીન કરતા હોય, બરાબર, જે પણ તમે પ્લાન બનાવ્યો હોય દરરોજ કેટલું વાંચવું, બરાબર, એ વાંચતા રહેજો અને વિડીયો જોતા રહેજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.